સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાનો દરિયા કિનારો અને ત્યાં આવેલું એક સાવ નાનકડું ખારાશભર્યા પવનની લપેટમાં જીવતું ગામ એટલે આંસોદર. આ ગામની માટીમાં ખમીર અને દરિયાના મોજામાં એક અજીબ પ્રકારની ઉદાસી વણાયેલી હતી. આ જ ગામના એક છેવાડે જ્યાં દરિયાના ઘોઘવાટા રાત્રે ઊંઘવા ન દે, ત્યાં એક નડિયાવાળા જર્જરિત મકાનમાં આર્યન મહેતા નામનો એક યુવાન રહેતો હતો. આર્યનના પિતા કાનજીભાઈ ગામના સૌથી નીડર માછીમાર હતા. પણ કહેવાય છે ને કે દરિયો ક્યારેય કોઈનો સગો થતો નથી. આજથી 15 વર્ષ પહેલાં આવેલા એક ભયંકર વાવાઝોડામાં કાનજીભાઈ પોતાની હોડી સાથે એવા ગરકાવ થયા કે પછી ક્યારેય પાછા ન ફર્યા. પાછળ રહી ગઈ તેમની પત્ની કસ્તુરબા અને માત્ર 9 વર્ષનો આર્યન. કસ્તુરબાઈએ પતિના ગયા પછી આંસુ સારવાને બદલે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. પારકા ઘરના વાસણ માંજીને, દળણા દળીને અને શેઠિયાઓના ઘરે રસોઈ કરીને તેમને પોતાના દીકરાને મોટો કર્યો. કસ્તુરબાના હાથમાં છાલા પડી ગયા હતા, પણ તેમણે આર્યનના ભવિષ્ય પર કોઈ ડાઘ પડવા દીધો ન હતો. આર્યન પણ બાળપણથી જ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયો હતો. તે જાણતો હતો કે પારકી આશ સદા નિરાશ, એટલે તેણે પોતાની જાત પર જ ભરોસો રાખ્યો. ગામના લોકો ટોણા મારતા કે માછીમારનો દીકરો છે, એણે તો જાળ લઈને દરિયામાં જ જવાનું હોય. આ ચોપડા વાંચીને ક્યાં કલેક્ટર બની જવાનો છે. પણ આર્યન એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતો. રાતના અંધારામાં જ્યારે આખું ગામ સૂતું હોય ત્યારે સ્ટ્રીટ લાઇટના અજવાળે બેસીને તે ગણિત અને વિજ્ઞાનના કોયડા ઉકેલતો. તેની આકરી તપસ્યા રંગ લાવી અને તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. જોકે ડિગ્રી તો મળી ગઈ, પણ અસલી સંઘર્ષ હવે શરૂ થયો હતો. આર્યન પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો, પણ શહેરી દુનિયાના દેખાડા, અંગ્રેજી બોલવાની છટા અને મોંઘા બ્રાન્ડેડ કપડાનો અભાવ હતો. તે અનેક મોટી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો, પણ દરેક જગ્યાએ તેના સાદા દેખાવ અને ગામઠી અંદાજને કારણે તેને નકારી કાઢવામાં આવતો. પણ આર્યને હાર ન માની, કારણ કે તેના લોહીમાં સૌરાષ્ટ્રનું ખમીર હતું, જે મુશ્કેલીઓ સામે ઝૂકવાને બદલે તેની સામે સાથી કાઢીને ઊભું રહેવામાં માનતું હતું. એક દિવસ નસીબે જાણે મોટો પાંસો ફેંક્યો. કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી વિશ્વવિખ્યાત ટેકનોલોજી કંપની એપેક્સ ઇનોવેશન્સ દ્વારા એક ગ્લોબલ ટેલેન્ટ હન્ટની જાહેરાત કરવામાં આવી. આર્યને એક સાયબર કાફેમાં બેસીને પોતાની અરજી મોકલી. તેની ટેકનિકલ કુશળતા દર્શાવતો એક પ્રોજેક્ટ પણ સાથે એટેચ કર્યો. હજારો અરજીઓમાંથી માત્ર ગણતરીના લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા, અને તેમાં આર્યનનું નામ પણ હતું. જ્યારે ઈમેલ આવ્યો ત્યારે કસ્તુરબાની આંખોમાં હર્ષના આંસુ હતા. તેમણે પોતાની આખી જિંદગીની જમા પૂંજી જે ડબ્બામાં સંતાડીને રાખી હતી તે કાઢીને આર્યનની વિદેશ જવાની ટિકિટ અને વિઝાનો ખર્ચ ઉઠાવ્યો. ગામના છોરે જ્યારે વાત પહોંચી ત્યારે કોઈને વિશ્વાસ ન આવ્યો કે આંસોદરનો છોકરો કેનેડા જશે. ઇન્ટરવ્યૂના દિવસે પહેરવા માટે કસ્તુરબાઈએ આર્યનને કહ્યું કે કોઈ સારા શૂટ કે પેન્ટ શર્ટ લઈ લે, પણ આર્યને ના પાડી. તેણે કહ્યું, માં, હું કોઈની નકલ કરવા નથી જતો. મારી ઓળખ મારી સાદગી છે. તેણે પોતાની યાદમાં રખાયેલો અને માતાના હાથે વણાયેલો સફેદ ખાદીનો જબ્બો અને પાયજામો પસંદ કર્યો. ગળે ગામઠી ખેસ નાખીને જ્યારે તે એરપોર્ટ પરથી રવાના થયો ત્યારે તે જાણે ભારતીય સંસ્કૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર લાગતો હતો. ટોરેન્ટો એરપોર્ટ પર ઉતરતા જ કાતિલ ઠંડીએ તેનું સ્વાગત કર્યું. ગગનચુંબી ઇમારતો, ચમકતા રસ્તાઓ અને વિદેશી લોકોની ભીડ વચ્ચે આર્યન સાવ અલગ પડી રહ્યો હતો. પણ તેના મનમાં કંઈ લઘુતા ગ્રંથિ ન હતી. તે કંપનીના વિશાળ કાચના બિલ્ડિંગમાં પ્રવેશ્યો ત્યારે રિસેપ્શનથી લઈને વેઇટિંગ એરિયામાં બેઠેલા અન્ય ઉમેદવારો તેને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. બધાએ લાખો રૂપિયાના ડિઝાઇનર શૂટ પહેર્યા હતા. કેટલાક તો તેને જોઈને મનમાં હસ્યા અને એકબીજાના કાનમાં ગણગણાટ કરવા લાગ્યા કે આ માણસ
ભૂલથી કોઈ મંદિરમાં જવાને બદલે અહીં આવી ગયો લાગે છે. કોઈએ તેનો સોરી સુપીથી ફોટો પણ પાડી લીધો. પણ આર્યન બિલકુલ શાંત અને સ્થિતપ્રજ્ઞ હતો. તે જાણતો હતો કે અધૂરો ઘડો છલકાય ઘણો, જ્યારે તે તો જ્ઞાનથી પૂરો ભરેલો હતો. થોડીવાર પછી તેનું નામ પોકારવામાં આવ્યું. તે એક વિશાળ કોન્ફરન્સ રૂમમાં દાખલ થયો. ત્યાં એક મોટી કાચની ટેબલ ફરતે 5 નિષ્ણાતો બેઠા હતા, પરંતુ તેમની વચ્ચે બેઠેલો શખ્સ સૌથી ખતરનાક અને અહંકારી હતો. એપેક્સ ઇનોવેશન્સનો વાઇસ પ્રેસિડેન્ટ અને ઓપરેશન હેડ મિસ્ટર આલ્બર્ટ ક્રોસ. આલ્બર્ટ એવો માણસ હતો જેને સત્તા અને દેખાવનો ભારો અહંકાર હતો. તે બીજાને નીચા દેખાડવામાં વિકૃતિ આનંદ લેતો. આર્યનને દરવાજામાંથી અંદર આવતો જોઈને આલ્બર્ટના ચહેરા પર એક ઉપહાસભર્યું સ્મિત આવી ગયું. તેણે આર્યનને માથાથી પગ સુધી નિહાળ્યો અને કટાક્ષમાં કહ્યું, મિસ્ટર મહેતા, તમે જાણો છો કે આ એક ઇન્ટરનેશનલ ટેક કંપની છે. શું તમે કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લેવા આવ્યા છો કે પછી કોઈ સંત મહત્વનો વેશ ધારણ કરીને અમારા પાપ ધોવા આવ્યા છો? રૂમમાં બેઠેલા અન્ય સભ્યો ધીમેથી હસી પડ્યા. આર્યન જરાય વિચલિત ન થયો. તેણે આલ્બર્ટની આંખોમાં સીધી આંખ મિલાવીને એકદમ શાંત છતાં ધારદાર અવાજે જવાબ આપ્યો, સર, મને એમ હતું કે આ કંપની લોકોના મગજ અને તેમની ટેકનિકલ કાબેલિયતને હાયર કરે છે, તેમના દરજીને નહીં. જો કિંમતી કપડાં પહેરવાથી જ ઇનોવેશન થતું હોત તો દુનિયાના તમામ ફેશન મોડલ્સ આજે મહાન વૈજ્ઞાનિક હોત. મારું જ્ઞાન મારા વસ્ત્રોમાં નહીં, મારા અનુભવ અને મારા કામમાં છે. આ જવાબ સાંભળતા જ રૂમમાં સોંપો પડી ગયો. આલ્બર્ટનો અહંકાર ઘવાયો. તેણે નક્કી કરી લીધું કે આ ભારતીય યુવાનનું અભિમાન તોડીને જ જંપશે. તેણે ઇન્ટરવ્યૂની દિશા બદલી નાખી અને અત્યંત કઠિન માથું ભમાવી દે તેવા કોડિંગ અને સિસ્ટમ આર્કિટેક્ચરના પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. એક પછી એક બાઉન્સર જેવા સવાલો આર્યન તરફ ફેંકવામાં આવ્યા. પણ આર્યન તો જાણે બ્રહ્મસ્ત્ર લઈને બેઠો હતો. તેમણે દરેક પ્રોબ્લેમનો એટલો સચોટ, ઝડપી અને એડવાન્સ સોલ્યુશન આપ્યું કે બાકીના 4 નિષ્ણાતો એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. અંતે હારી થાકીને આલ્બર્ટે તેને અંતિમ અને સૌથી કઠોર પ્રશ્ન પૂછ્યો, ઠીક છે, તમારી પાસે ટેકનિકલ નોલેજ છે, પણ તમને એવી વ્યક્તિ જોઈએ છે જે પ્રેશર હેન્ડલ કરી શકે. તમે એવું તે શું ઉકાળ્યું છે જીવનમાં કે અમે માની લઈએ કે તમે કંપની મુશ્કેલીમાં હશે ત્યારે ટકી રહીશો? તમારી સૌથી મોટી તાકાત શું છે? આ સવાલ સાંભળતા જ આર્યન પોતાની ખુરશી પરથી ધીમેથી ઊભો થયો. તેના ચહેરા પર એક અજબનું તેજ હતું, જાણે વર્ષોનો સંઘર્ષ બોલવા માટે તત્પર હોય. તેણે ટેબલ પર હાથ ટેકાવીને કહ્યું, સર, મારી સૌથી મોટી તાકાત એ છે કે મેં એવા વાવાઝોડા જોયા છે જેમાં લોકો પોતાના અસ્તિત્વ ગુમાવી દે છે. જ્યારે રાત્રે ભૂખ્યા પેટે સૂવું પડે અને સવારે ઉઠીને શિક્ષણ માટે માઇલો સુધી ખુલ્લા પગે ચાલવું પડે, ત્યારે જે સહનશક્તિ જન્મે છે ને એ દુનિયાની કોઈ મેનેજમેન્ટ સ્કૂલ નથી શીખવાડી શકતી. મારા પિતાએ દરિયાના તોફાનો સામે લડતા લડતા જીવ આપ્યો છે અને મારી માતાએ સમાજના ટોળાઓ સહન કરીને મને અહીં સુધી પહોંચાડ્યો છે. મારી પાસે ગુમાવવા માટે કોઈ મોટી પ્રોપર્ટી કે બેંક બેલેન્સ નથી, એટલે મારામાં નિષ્ફળ થવાનો ડર પણ નથી. હું જે કામ હાથમાં લઉં છું તેને પૂરી નિષ્ઠાથી અંત સુધી પહોંચાડું છું, કારણ કે મારા માટે આ નોકરી માત્ર પૈસા કમાવાનું સાધન નથી, પણ મારી માતાનું બલિદાનનું ઋણ ચૂકવવાની તક છે. અને હા, મુશ્કેલીઓ સામે ઝૂકવું એ મારા લોહીની તાસીર નથી. આ શબ્દો એટલા વજનદાર અને ભાવાત્મક હતા કે રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિના રૂવાડા ઊભા થઈ ગયા. આલ્બર્ટ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો હતો, પણ તે કંઈ બોલી શક્યો નહીં. ઇન્ટરવ્યૂ પૂરો થયો અને આર્યન રૂમની બહાર નીકળી ગયો. તે રાત્રે હોટલના નાના રૂમમાં આર્યન જાગતો બેઠો હતો. તેને લાગતું હતું કે આલ્બર્ટના અહંકારને ઠેસ પહોંચાડવાને કારણે કદાચ તેને આ નોકરી નહીં મળે. પણ એ રાત્રે કંપનીના બોર્ડરૂમમાં CEO સહિત અન્ય ડિરેક્ટર્સ ઇન્ટરવ્યૂનું રેકોર્ડિંગ જોયું. આર્યનની પ્રતિભા
અને તેના આત્મવિશ્વાસે માલિકોને પ્રભાવિત કરી દીધા. આલ્બર્ટના સખત વિરોધ છતાં સીઈઓએ આર્યનને પસંદ કરવાનો નિર્ણય લીધો. મધ્યરાત્રિએ આર્યનના લેપટોપ પર એક બીપ સંભળાઈ. તેણે સ્ક્રીન ખોલી અને સામે એક મેઇલ હતો. કોંગ્રેચ્યુલેશન, યુ આર સિલેક્ટેડ, વેલકમ ટુ એપેક્સ ઇનોવેશન્સ. આર્યનની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ ભારતમાં ફોન જોડ્યો. ત્યાં સવાર પડી રહી હતી. કસ્તુરબાઈએ ફોન ઉપાડ્યો અને આર્યને રડતા રડતા કહ્યું, માં, તારા દીકરાને નોકરી મળી ગઈ, તારો સંઘર્ષ જીતી ગયો. કસ્તુરબાના શબ્દો ગળે ડૂમો બાજવાને કારણે નીકળી ન શક્યા. માત્ર એટલું જ બોલી શક્યા, મારા રતન, મને ખબર જ હતી કે તું પાછો નહીં પડે. આર્યનની આ એક મોટી જીત હતી, પણ તે અજાણ હતો કે આલ્બર્ટ નામનો ખલનાયક હવે તેની આ સફળતાને નરકમાં ફેરવીને પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યો હતો. કેનેડાની એક કાતિલ ઠંડીમાં હવે એક મોટા કાવતરાના બીજ રોપાઈ ચૂક્યા હતા. તેનો સામનો કરવા માટે આર્યને ફરી એકવાર પોતાની જાતને સાબિત કરવાની હતી. કેનેડાની એક કાતિલ ઠંડી અને બરફ વર્ષા વચ્ચે આર્યન મહેતાનો નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો હતો. એપેક્સ ઇનોવેશનની આલિશાન અને ગગનચુંબી ઇમારતમાં રોજ સવારે જ્યારે આર્યન પોતાના સદા અને સૌમ્ય વસ્ત્રોમાં પ્રવેશતો, ત્યારે જાણે એક અલગ જ દુનિયાનો માણસ ત્યાં આવી ગયો હોય તેવો ભાસ થતો. શરૂઆતના દિવસોમાં ઓફિસના અન્ય કર્મચારીઓ તેને અર્ધજાતથી જોતા. કેટલાક લોકો તો તેને પાછળ તેની મજાક પણ ઉડાવતા કે આ ગામડિયો માણસ આટલી મોટી કંપનીમાં કઈ રીતે ટકી શકશે. પરંતુ આર્યન આ બધી વાતોથી પર હતો. તેનું લક્ષ્ય માત્ર ને માત્ર પોતાના કામ પર કેન્દ્રિત હતું. તેની અદ્ભુત કોડિંગ સ્કિલ અને કોઈ પણ જટિલ પ્રોબ્લેમને ગણતરીની મિનિટોમાં ઉકેલી નાખવાની ક્ષમતા જોઈને ધીમે ધીમે લોકોનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો. જે લોકો કાલે તેના પર હસતા હતા, તેઓ આજે પોતાના પ્રોજેક્ટમાં મદદ લેવા માટે આર્યનના ટેબલ પાસે લાઈન લગાવતા હતા. આર્યનની લોકપ્રિયતા અને તેની ક્રામપત્યની નિષ્ઠા આલ્બર્ટ ક્રોસની આંખોમાં કણાની જેમ ખૂંચી રહી હતી. આલ્બર્ટ કોઈ પણ ભોગે આ ભારતીય યુવાનને રસ્તામાંથી હટાવવા માંગતો હતો. તેને લાગતું હતું કે જો આર્યન આ જ રીતે આગળ વધતો રહ્યો તો એક દિવસ તે કંપનીમાં પોતાનું સ્થાન પણ છીનવી લેશે. આલ્બર્ટે આર્યનને ફસાવવા માટે એક બહુ મોટું કાવતરું ઘડ્યું. એપેક્સ ઇનોવેશન્સનો એક અત્યંત મહત્વાકાંક્ષી અને કરોડો ડોલરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સિસ્ટમનો ડેટા મેનેજ કરવાનો હતો. આ પ્રોજેક્ટમાં કેટલાક મહિનાઓથી આંતરિક ગડબડ ચાલી રહી હતી અને ડેટા લીક થવાનો મોટો ભય ઊભો થયો હતો. આ પ્રોજેક્ટની સીધી જવાબદારી આલ્બર્ટની હતી. પરંતુ જ્યારે કંપનીના સીઈઓ રિચાર્ડ્સ દ્વારા આ બાબતે કડક તપાસનો આદેશ આપવામાં આવ્યો, ત્યારે આલ્બર્ટે ખૂબ જ ચાલાકીથી એક મિટિંગ બોલાવી. ફરી મિટિંગમાં આલ્બર્ટે જાહેરાત કરી કે આ બેન્કિંગ પ્રોજેક્ટની તમામ જવાબદારી હવે આર્યન મહેતા સંભાળશે. રૂમમાં બેઠેલા તમામ સિનિયર અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ પ્રોજેક્ટ એટલો જટિલ અને ખામીયુક્ત હતો કે તેમાં નિષ્ફળતા મળવી નિશ્ચિત હતી. અને જે પણ નિષ્ફળ જાય તેની કારકિર્દી કાયમ માટે પૂરી થઈ જાય તેમ હતું. આર્યન તરત જ સમજી ગયો કે આ કોઈ પ્રમોશન નથી, પણ તેને બલીનો બકરો બનાવવાની એક સોનેરી ઝાડ છે. છતાં આર્યન એ માછીમારનો દીકરો હતો, જેને ક્યારેય તોફાનોથી ડરીને પોતાની હોડી કિનારે પાછી વાળી ન હતી. તેણે અત્યંત શાંતિથી ઊભા થઈને આ જવાબદારી સ્વીકારી લીધી. આલ્બર્ટના હોઠ પર એક ક્રૂર અને વિજયી સ્મિત રમી ગયું. તેને ખાતરી હતી કે આવનારા થોડા જ દિવસોમાં આર્યન આ પ્રોજેક્ટના ભાર તળે દબાઈ જશે અને તેને કંપનીમાંથી અપમાનિત કરીને કાઢી મૂકવાનો રસ્તો સાફ થઈ જશે. આર્યને આ પ્રોજેક્ટ હાથમાં લેતા જ દિવસ રાત એક કરી નાખ્યા. તે સવારે 7 વાગ્યે ઓફિસ આવતો અને રાત્રે ક્યારેક 2 તો ક્યારેક 3 વાગ્યા સુધી કંપનીના સર્વર રૂમમાં બેસીને અગણિત કોડિંગ ફાઇલો અને ડેટાબેઝનું બારીકાઈથી નિરીક્ષણ કરતો. તેને ખાવા પીવાનું પણ ભાન રહેતું ન હતું. બહાર બરફનું તોફાન ચાલતું હોય,
અને અંદર આર્યન પોતાના મગજના ઘોડા દોડાવતો હોય. થોડા દિવસોની આકરી મહેનત પછી આર્યનને કંઈક એવું મળ્યું જેણે તેના હોશ ઉડાવી દીધા. સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી ન હતી, પરંતુ જાણી જોઈને કેટલાક એવા છોર રસ્તા બતાવવામાં આવ્યા હતા જેની મદદથી કંપનીના કરોડો ડોલર ધીમે ધીમે કેટલીક અનામી વિદેશી બેંકમાં ટ્રાન્સફર થઈ રહ્યા હતા. આ કોઈ સામાન્ય હેકિંગ ન હતું. આ કંપનીના કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા આચરવામાં આવેલું એક સુઆયોજિત કૌભાંડ હતું. આર્યને જ્યારે આ ટ્રાન્ઝેક્શન અને ડેટા લીકના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને એક અત્યંત ગુપ્ત અને પાસવર્ડથી સુરક્ષિત ફાઇલ મળી. પોતાની અદ્ભુત આવડતનો ઉપયોગ કરીને તેણે જ્યારે એ ફાઇલ તોડી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ બીજું કોઈ નહીં પણ આલ્બર્ટ ક્રોસ પોતે જ હતો. તેનું જ અહીં નહીં, આ ફાઇલોમાં કંપનીના સીઈઓ રિચાર્ડ્સની સહીઓ પણ હતી, જે સ્પષ્ટ કરતું હતું કે આ કૌભાંડમાં ઉપરથી લઈને નીચે સુધીના તમામ મોટા માથાઓ સામેલ હતા. આર્યન સમજી ગયો કે તેને આ પ્રોજેક્ટમાં એટલા માટે જ મૂકવામાં આવ્યો હતો કે જ્યારે આ કૌભાંડ બહાર આવે ત્યારે બધો જ દોષ તેના માથા પર થોપી દેવામાં આવે અને આલ્બર્ટ તથા રિચાર્ડ્સ સાફ બચી જાય. આર્યનના હૃદયના ધબકારા વધી ગયા. તેણે સમય બગાડ્યા વિના તરત જ આ તમામ ફાઇલો, ઇમેલ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની નકલો પોતાના એક અત્યંત સુરક્ષિત અને ગુપ્ત પેન ડ્રાઈવમાં સેવ કરી લીધી. પણ તેને અંદાજ ન હતો કે સર્વર રૂમની બહાર વાગેલા ગુપ્ત કેમેરામાં કોઈ તેની આ બધી જ હિલચાલ જોઈ રહ્યું છે. જેવી આર્યને ડેટા કોપી કર્યો કે તરત જ આલ્બર્ટના ફોન પર એક મેસેજ પહોંચી ગયો. આલ્બર્ટ રાત્રે પોતાની પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો. તેને લાગ્યું કે આ સામાન્ય દેખાતો યુવાન તેની આખી જિંદગીની કમાણી અને તેની કારકિર્દી બંને ખતમ કરી નાખશે. તેણે તરત જ પોતાના કેટલાક ગુનેગાર સાગરીતને ફોન કર્યો અને આર્યનને રોકવા માટે એક ભયાનક યોજના ઘડી કાઢી. આર્યન રાત્રિના લગભગ 2:30 વાગ્યાનો સમય હતો. એપેક્સ ઇનોવેશનની આખી ઇમારત ઘોર અંધકારમાં અને શાંતિમાં ગરકાવ હતી. બહાર કાતિલ બરફ વરસ્યા અને સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો હતો. આર્યન પોતાનું બેગ ખભા પર લટકાવીને થાકેલા કદમે બેઝમેન્ટ પાર્કિંગ તરફ આગળ વધ્યો. પાર્કિંગમાં પીળી અને ઝાંખી લાઇટો બળી રહી હતી. વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની ભયાનક શાંતિ હતી. દરિયાના મોજાઓ પર જીવન વિતાવનાર માછીમારના લોહીમાં સંકટને પારખી લેવાની એક અદ્ભુત સૂઝ હોય છે. આર્યનને પણ અચાનક લાગ્યું કે વાતાવરણમાં કંઈક અજુગતું બની ગયું રહ્યું છે. કોઈ તેનો પીછો કરી રહ્યું હોય તેવો આભાસ તેને થયો. તેણે પાછળ વળીને જોયું પણ કોઈ દેખાયું નહીં. તે પોતાની કાર પાસે પહોંચ્યો અને ખિસ્સામાંથી ચાવી કાઢીને કારનો દરવાજો ખોલવા જતો હતો. ત્યાં જ અચાનક અંધારામાંથી લોખંડના સળિયા સાથે એક કદાવર માણસે તેના માથા પર પાછળથી જોરદાર પ્રહાર કર્યો. પરંતુ આર્યનની સતર્કતાને કારણે તે વીજળીની ઝડપે નીચે નમી ગયો અને સળિયો સીધો કારના કાચ પર વાગ્યો, જેનાથી કાચના કટકે કટકા થઈ ગયા. આર્યન કંઈ સમજે તે પહેલાં જ બીજા 2 નકમાબોશ માણસો અંધારામાંથી બહાર આવ્યા અને તેમણે આર્યન પર હુમલો કરી દીધો. ત્રણેય હુમલાખોરો પાસે હથિયારો હતા અને તેમનો ઈરાદો આર્યનને પૂરો કરી નાખવાનો હતો. પરંતુ આલ્બર્ટ એ વાતથી અજાણ હતો કે આર્યન માત્ર કમ્પ્યુટરનો કીડો ન હતો. તેણે બાળપણથી જ ગામડામાં દેશી કુસ્તીના દાવપેચ શીખ્યા હતા અને દરિયાના તોફાનો સામે બાથ ભીડીને તેનું શરીર લોલાદ જેવું મજબૂત બની ગયું હતું. આર્યને પોતાની બેગને ઢાલ બનાવીને એક હુમલાખોરના હાથમાંથી સળિયો છૂટાવી લીધો અને તેના મોઢા પર એવો જોરદાર મુક્કો માર્યો કે તે સીધો જમીન પર પટકાયો. બીજા માણસે પાછળથી આર્યનની ગરદન પકડવાનો પ્રયાસ કર્યો, પણ આર્યને પોતાના બંને હાથથી તેનો હાથ પકડીને તેને પોતાના ખભા પરથી હવામાં ઉછાળીને નીચે પછાડ્યો. ત્રીજો હુમલાખોર ડરી ગયો અને તેણે ખિસ્સામાંથી છરી કાઢી. પણ આર્યનની આંખોમાં હવે દરિયાનું ભયંકર તોફાન જાગી ચૂક્યું હતું.
તેણે એક જ છલાંગ લગાવીને ત્રીજા માણસના હાથ પર લાત મારી અને છરી દૂર ફેંકાઈ ગઈ. થોડી જ સેકન્ડોમાં ત્રણેય હુમલાખોરો જમીન પર કણસતા હતા. પરિસ્થિતિ પોતાના કાબૂની બહાર જતી જોઈને ત્રણેય માણસો માંડ માંડ ઊભા થયા અને પોતાની કારમાં બેસીને ત્યાંથી ભાગી છૂટ્યા. આર્યન હાંફતો હતો. તેના કપડાં ફાટી ગયા હતા અને હાથમાંથી લોહી વહી રહ્યું હતું. પરંતુ તેનો ઈરાદો હવે બમણો મજબૂત થઈ ગયો હતો. તેણે સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય ચોરીનો પ્રયાસ ન હતો. આ આલ્બર્ટ ક્રોસનો તેના અસ્તિત્વને મિટાવી દેવાનો પ્રયાસ હતો. તે રાત્રે આર્યન પોતાના રૂમમાં પહોંચ્યો ત્યારે તેની આંખમાં જરાય ઊંઘ ન હતી. તે જાણતો હતો કે તેણે મધપૂડામાં હાથ નાખ્યો છે અને હવે ગમે ત્યારે તેના પર બીજો હુમલો થઈ શકે છે. તેણે સવાર પડવાની રાહ જોઈ. સવારે જેવો તે ઉઠ્યો કે તરત જ તેના મોબાઈલ પર ભારતથી એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. આર્યને ફોન ઉપાડ્યો. તેને લાગ્યું કે કદાચ ગામમાંથી કોઈનો ફોન હશે, પણ ફોનની બીજી તરફ કોઈ કઠોર અને ધમકીભર્યો અવાજ આવ્યો. આર્યન મહેતા, તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે ને? કાલે રાત્રે તું બચી ગયો, પણ તારી માં કસ્તુરબાનું શું થશે? આર્યનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. અવાજ આગળ કહ્યું, તારી માં અત્યારે આસોદર ગામમાં એકલી છે. અમારા માણસો તેની આસપાસ જ ફરે છે. જો તે પહેલી ફાઇલ અને ડેટા પોલીસ કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપવાની ભૂલ કરી તો તારી માને જીવતી સળગાવી દેવામાં આવશે. તારી પાસે માત્ર 24 કલાક છે. બધો ડેટા ડિલીટ કરી દે અને ચૂપચાપ નોકરી છોડીને પાછો ભારત આવી જા, નહીંતર તું તારી માનું મોઢું પણ નહીં જોઈ શકે. ફોન કટ થઈ ગયો. આર્યન સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો. દુનિયામાં એકમાત્ર વ્યક્તિ જેને તે બેહદ પ્રેમ કરતો હતો, જેણે પોતાનું આખું જીવન તેના માટે ઘસી નાખ્યું હતું, તે માતા આજે તેની સફળતાના કારણે મોત ઊભી હતી. આર્યનની આંખોમાં હવે આંસુ ન હતા, પણ એક ભયંકર ગુસ્સાની જ્વાળા ભભકી ઉઠી હતી. તેણે તરત જ આસોદર ગામના સરપંચ અને પોતાના એક બાળપણના મિત્રને ફોન કર્યો અને માતાને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની વિનંતી કરી. તેને ખાતરી થઈ ગઈ હતી કે આલ્બર્ટ અને રિચાર્ડ્સ તેને હરાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. હવે આ લડાઈ માત્ર કંપનીના ભ્રષ્ટાચાર પૂરતી મર્યાદિત ન હતી. હવે આ લડાઈ એક દીકરાની, તેની માતાના સ્વાભિમાન અને સુરક્ષા માટેની બની ગઈ હતી. આર્યને નક્કી કરી લીધું કે હવે તે ચૂપચાપ ભાગી જશે નહીં. તેણે આલ્બર્ટ અને રિચાર્ડ્સનું આખું સામ્રાજ્ય જમીનદોસ્ત કરવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. તે જાણતો હતો કે જો તે સીધો પોલીસ પાસે જશે તો કદાચ કંપનીના વકીલો તેને ખોટા કેસમાં ફસાવી દેશે. તેણે આ રમતને એમના જ નિયમોથી રમવાનું નક્કી કર્યું અને અહીંથી જ શરૂ થઈ એક સામાન્ય માછીમારના દીકરાની વિદેશી ધરતી પર અહંકાર અને ભ્રષ્ટાચાર સામેની એક ભયાનક અને રોમાંચક લડાઈ. આર્યને પોતાના બેગમાં પેન ડ્રાઈવ મૂકી અને એક નવી રણનીતિ સાથે ઓફિસ જવા માટે નીકળ્યો. તેને ખબર હતી કે આજનો દિવસ કદાચ તેના જીવનનો સૌથી મોટો અને અંતિમ ફેસલો કરનારો દિવસ બની રહેશે. પોતાની માતા પર આવેલી આ ભયંકર ધમકી પછી આર્યનની અંદરનો માણસ જાણે સાવ બદલાઈ ગયો હતો. અત્યાર સુધી તે માત્ર એક એન્જિનિયર હતો. તે પોતાની કાબિલિયત સાબિત કરવા માંગતો હતો, પરંતુ હવે તે એક એવો યોદ્ધા બની ગયો હતો જેના અસ્તિત્વ અને સ્વાભિમાન પર સીધો ઘા કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રની ધરતીનો નિયમ છે કે જ્યારે કોઈ સાપને છંછેડે ત્યારે તે ડંખ માર્યા વગર રહેતો નથી. અને આર્યન તો તે માટીનો દીકરો હતો જેણે દરિયાના ઘૂઘવાતા મોજાઓને પણ પોતાની હિંમતથી મહેનત કર્યા હતા. તેણે નક્કી કરી લીધું કે હવે જો પાછળ હટી જશે તો આખી જિંદગી ડરના ઓથાર હેઠળ જીવવું પડશે. તેણે પોતાની પેનડ્રાઈવ, જેમાં કંપનીના કરોડો ડોલરના કૌભાંડોના પુરાવા હતા, તેણે પોતાના હૃદયની નજીક ખિસ્સામાં મૂકી અને ઓફિસ જવા માટે નીકળ્યો. ટોરન્ટોના રસ્તાઓ પર બરફની ચાદર પથરાયેલી હતી, પરંતુ આર્યનના મગજમાં વિચારોનો જ્વાળામુખી ફાટી રહ્યો હતો. તેણે ઓફિસમાં પ્રવેશ કર્યો ત્યારે તેનો ચહેરો
એકદમ શાંત અને ભાવશૂન્ય હતો. આલ્બર્ટ ક્રોસ પોતાની કાચની કેબિનમાંથી આર્યનને અંદર આવતો જોઈ રહ્યો હતો. આલ્બર્ટને એમ હતું કે રાતના હુમલા અને સવારની ધમકી પછી આ ભારતીય યુવાન ડરીને રાજીનામું આપી દેશે અથવા તો રડતો રડતો માફી માંગવા આવશે. પરંતુ આર્યનની આંખોમાં ડરનું કોઈ નામ નિશાન ન હતું. તે સીધો પોતાના ડેસ્ક પર ગયો અને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ પોતાનું કામ શરૂ કરી દીધું. આ જોઈને આલ્બર્ટ અકળાઈ ગયો. તેને સમજાતું ન હતું કે આ માણસ કઈ માટીનો બનેલો છે. આર્યન જાણતો હતો કે સીધી રીતે હુમલો કરવો મૂર્ખામી ગણાશે. આલ્બર્ટ તેણે રિચાર્ડ્સ પાસે કંપનીના શ્રેષ્ઠ વકીલો અને અખૂટ સંપત્તિ હતી. જો તે ઉતાવળ કરીને પોલીસ પાસે જાય તો કદાચ પુરાવાઓને નષ્ટ કરી દેવામાં આવે અથવા તેને જ કોઈ ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે. એટલે તેણે લોઢાને લોઢું ન કાપે એ કહેવત મુજબ ચાલવાનું નક્કી કર્યું. બપોરના સમયે જ્યારે આર્યન કોફી મશીન પાસે ઊભો હતો ત્યારે એક ખૂબ જ શાંત અને પ્રભાવશાળી મહિલા તેની પાસે આવી. આ મહિલા બીજી કોઈ નહીં પણ એપેક્સ ઇનોવેશનના બોર્ડ ઓફ ડિરેક્ટરની મુખ્ય સભ્ય એમિલી કાર્ટર હતી. અમેલી કંપનીમાં પોતાની પ્રામાણિકતા અને કડક સિદ્ધાંતો માટે જાણીતી હતી. તે છેલ્લા કેટલાક સમયથી કંપનીના હિસાબોમાં થઈ રહેલી ગરબડ પર નજર રાખી રહી હતી, પરંતુ તેને કોઈ નક્કર પુરાવા મળતા ન હતા. એમિલીએ આર્યનની બાજુમાં ઊભા રહીને ધીમા અવાજે કહ્યું, મિસ્ટર મહેતા, મને ખબર છે કે તમે કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અને કાલે રાત્રે તમારી સાથે શું થયું હતું. તમે જે ખાઈમાં કૂદી પડ્યા છો તે ખૂબ જ ઊંડી છે. આર્યને આશ્ચર્યથી તેની સામે જોયું, પરંતુ કંઈ બોલ્યો નહીં. અમેલીએ તેના હાથમાં એક નાનકડું સીલ બંધ કવર મૂક્યું અને કહ્યું, આલ્બર્ટ તો માત્ર એક મોહરું છે. અસલી શિકારી કંપનીનો CEO રિચાર્ડ્સ છે. આ કવરમાં રિચાર્ડ્સની કેટલીક ઓફશોર શેલ કંપનીઓની વિગતો છે. મને લાગે છે કે તું જે માણસ છે જે આ કૌભાંડના મૂળ સુધી પહોંચી શકશે. પણ ધ્યાન રાખજે, આ લોકો કોઈનો પણ જીવ લેતા અચકાય તેવા નથી. આટલું કહીને એમિલી ત્યાંથી જતી રહી. આર્યન હોશરૂમમાં ગયો અને કવર ખોલીને જોયું. તેમાં કેટલાક વિદેશી બેંક એકાઉન્ટના નંબરો અને કોડ વર્ડ્સ લખેલા હતા. આર્યનના મગજમાં હવે આખું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું. તેને સમજાયું કે રિચાર્ડ્સ કંપનીના પ્રોજેક્ટને નિષ્ફળ બનાવીને તેનો બધો જ વીમો અને ફંડ પોતાની જ ડમી કંપનીઓમાં ટ્રાન્સફર કરી રહ્યો હતો અને આલ્બર્ટ તેને આ ટેકનિકલ ગોટાળા કરવામાં મદદ કરતો હતો. હવે આર્યન પાસે માત્ર શંકા ન હતી પણ એક એવા મજબૂત દિશા હતી. તેણે તે જ રાતથી એક અત્યંત ગુપ્ત અને અત્યાધુનિક અલ્ગોરિધમ લખવાનું શરૂ કર્યું. આ કોઈ સામાન્ય કોડિંગ ન હતું. આ એક એવો ટ્રોજન હોર્સ વાયરસ હતો જે કંપનીના મેઇન સર્વરમાં પ્રવેશીને રિચાર્ડ્સ અને આલ્બર્ટના તમામ ગુપ્ત વ્યવહારોની નકલ તૈયાર કરી શકે, અને તે પણ કોઈ પણ સિક્યુરિટી અલાર્મ વગડ્યા વિના. આર્યને સતત 3 દિવસ અને 3 રાત સુધી ઊંઘ્યા વગર માત્ર બ્લેક કોફીના સહારે આ કોડ તૈયાર કર્યો. આ દિવસો દરમિયાન આલ્બર્ટ તેને ડરાવવા માટે નવી નવી ચાલો ચાલતો રહ્યો. ક્યારેક આર્યનના ડેસ્ક પર કોઈ મરેલું પક્ષી મૂકી દેવામાં આવતું તો ક્યારેક તેની કારના ટાયર પંચર કરી દેવામાં આવતા. પણ આર્યને આ બધી ધમકીઓને પોતાની ઢાલ પર પડતા પથ્થરોની જેમ સહી લીધી. તેને પોતાનું લક્ષ્ય ન ચૂક્યો. 4થા દિવસની રાત્રે જ્યારે આર્યનનો વાયરસ આખરે કંપનીના સર્વરમાં સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ ગયો ત્યારે તેની કમ્પ્યુટર સ્ક્રીન પર ડેટાનો જાણે વરસાદ થવા લાગ્યો. વર્ષોની છુપાવીને રખાયેલો કાળા ચિઠ્ઠા, બોગસ બિલિંગ, નકલી કંપનીઓના નામે પાસ થયેલા કરોડો ડોલરના ટ્રાન્ઝેક્શન અને સૌથી મોટી વાત, રિચાર્ડ્સ અને આલ્બર્ટ વચ્ચે થયેલી કેટલીક ઓડિયો રેકોર્ડિંગ્સ પણ આર્યનના હાથમાં આવી ગઈ. આ રેકોર્ડિંગ્સમાં તેઓ આર્યનને કેવી રીતે ફસાવવો અને જરૂર પડે તો તેને રસ્તામાંથી કેવી રીતે હટાવવો તેની ભયાનક યોજનાઓ વિશે વાત કરી રહ્યો હતો. આ ડેટા એટલો વિશાળ અને વિસ્ફોટક હતો કે જો તે મીડિયામાં જાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે ધરતીકંપ આવી જાય.
આર્યને અત્યંત સાવધાનીથી આ તમામ ડેટાને અનક્રિપ્ટ કરીને 3 અલગ અલગ ક્લાઉડ સર્વર પર સેવ કરી લીધો. તેનો પાસવર્ડ માત્ર તેના મગજમાં હતો. બીજી તરફ જ્યારે આર્યન આ બધું કરી રહ્યો હતો ત્યારે આલ્બર્ટની પ્રાઇવેટ સિક્યુરિટી સિસ્ટમે તેને એલર્ટ આપ્યો કે કોઈ કંપનીના અત્યંત સુરક્ષિત ડેટાબેઝ સાથે છેડછાડ કરી રહ્યું છે. આલ્બર્ટ સમજી ગયો કે આ કામ માત્ર ને માત્ર પેલો ભારતીય છોકરો જ કરી શકે છે. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને ડર લાગવા માંડ્યો કે જો આ વાત રિચાર્ડ્સને ખબર પડશે તો રિચાર્ડ્સ તેને જ બલીનો બકરો બનાવી દેશે. આલ્બર્ટે નક્કી કર્યું કે હવે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે અને આર્યનનો કાંટો કાયમ માટે કાઢવો જ પડશે. તે જ રાત્રે જ્યારે આર્યન પોતાની રૂમમાં બેસીને પોતાની માતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, જેમણે ગામના સરપંચના ઘરે આશરો લીધો હતો અને સંપૂર્ણ સુરક્ષિત હતા, ત્યારે આર્યનના ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું, જો તારામાં તારા બાપાનું લોહી હોય અને તું ખરેખર કંઈક મોટું કરવા માંગતો હોય તો આજે રાત્રે 2 વાગ્યે શહેરની બહાર આવેલા જૂના શિપિંગ વેરહાઉસ નંબર 45માં આવી જા. જો તું ન આવ્યો તો કાલની સવાર તારી જિંદગીની છેલ્લી સવાર હશે. આ મેસેજ વાંચીને આર્યનના ચહેરા પર કોઈ ભય ન હતો, પણ એક વિજયી સ્મિત હતું. તે જાણતો હતો કે દુશ્મન હવે ગભરાઈ ગયો છે અને ભૂલો કરી રહ્યો છે. આ એ જ ક્ષણ હતી જેની આર્યન રાહ જોઈ રહ્યો હતો. તેણે પેન ડ્રાઈવ લીધી. પોતાની માતાને આપેલું એક નાનકડું રક્ષા કવચ પોતાના કાંડે બાંધ્યું અને કડકડતી ઠંડીમાં મૃત્યુને સામેથી મળવા માટે એ જૂના વેરહાઉસ તરફ જવા માટે પોતાની કાર સ્ટાર્ટ કરી. રાતનો અંધકાર ઘેરો હતો અને આવનારી ક્ષણો કંપનીને આખો ઇતિહાસ બદલી નાખવાની હતી. પોતાની માતાના રક્ષા કવચનો દોરો કાંડે બાંધીને આર્યન મહેતા ટોરોન્ટોના એ નિર્જન અને બરફાચ્છિદ રસ્તાઓ પર જૂના શિપિંગ વેરહાઉસ નંબર 45 તરફ આગળ વધી રહ્યો હતો. રાતના 2 વાગ્યા હતા. વાતાવરણમાં એવી ભયંકર શાંતિ હતી કે કારના એન્જિનનો અવાજ પણ કોઈ ભયાનક ગર્જના જેવો લાગતો હતો. આર્યન જાણતો હતો કે તે એક એવા ચક્રવ્યૂહમાં પ્રવેશી રહ્યો છે જ્યાંથી પાછા ફરવાની કોઈ ગેરંટી નથી, પણ તેને એ પણ ખબર હતી કે જો તે આજે પાછો ફરશે તો તે માત્ર એક નોકરી જ નહીં પણ પોતાની માનું સ્વાભિમાન અને પોતાનું અસ્તિત્વ પણ હારી જશે. વેરહાઉસ શહેરની છેવાડે એક સમયે ધમધમતા પણ હવે સાવ ત્યજી દેવાયેલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલું હતું. આર્યને પોતાની કાર વેરહાઉસમાંથી થોડે દૂર અંધારામાં પાર્ક કરી. તેણે ખિસ્સામાંથી પેન ડ્રાઈવ કાઢી જેમાં એપેક્સ ઇનોવેશન્સના કરોડો ડોલરના કૌભાંડના તમામ પુરાવા હતા અને તેને પોતાના જેકેટના ગુપ્ત ખિસ્સામાં છુપાવી દીધી. તેણે પોતાના મોબાઈલમાં એક ટાઈમર સેટ કર્યું અને એક ખાસ એપ ચાલુ કરી જેનો કંટ્રોલ સીધો એમિલી ક્વાર્ટર અને કેટલાક આંતરરાષ્ટ્રીય પત્રકારો પાસે હતો. વેરહાઉસનો મોટો લોખંડની દરવાજો અડધો ખુલ્લો હતો, જેમાંથી ઝાંખો પીળો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. આર્યન કોઈ પણ જાતના ડર વગર છાતી કાઢીને અંદર પ્રવેશ્યો. અંદરનું દ્રશ્ય કોઈ હોલિવૂડની ક્રાઇમ થ્રિલર ફિલ્મ જેવું હતું. વિશાળ વેરહાઉસમાં ચારે તરફ લોખંડના જૂના કન્ટેનર પડ્યા હતા અને વચ્ચે એક ખુલ્લી જગ્યામાં આલ્બર્ટ ક્રોસ ઊભો હતો, જેની સાથે 5 હટ્ટાકટ્ટા અને હથિયારધારી ગુંડાઓ ઊભા હતા. આલ્બર્ટના ચહેરા પર એક ક્રૂર અને અહંકારી સ્મિત હતું. તેણે સિગારેટનો ધુમાડો કાઢતા કહ્યું, આવી ગયો આખરે. મને હતું જ કે તું તારી દેશી ફિલ્મનો હીરો બનવા ચોક્કસ આવીશ, પણ મિસ્ટર મહેતા, આ કોઈ ફિલ્મ નથી, આ રિયલ લાઈફ છે અને અહીં હીરો હંમેશા જીતનો નથી. આર્યન શાંતિથી થોડા ડગલા આગળ વધ્યો. તેના ચહેરા પર જરાય ગભરાહટ ન હતો. તેણે કહ્યું, મિસ્ટર ક્રોસ, હીરો બનવાનો મારો કોઈ ઈરાદો નથી. હું તો માત્ર એક સાધારણ એન્જિનિયર છું જે સિસ્ટમનો કચરો સાફ કરવા આવ્યો છે. અને રહી વાત જીતવાની, તો સત્ય ક્યારેય હારતું નથી. આલ્બર્ટ જોરથી હસ્યો અને બોલ્યો, સત્ય? તારું સત્ય આ 4 દિવાલોની અંદર જ દફન થઈ જશે. તારી પાસે જે ડેટા છે તે મને આપી દે અને ચૂપચાપ
ભારત ભેગો થઈ જા, હું તને જીવતો જવા દઈશ. આર્યને કટાક્ષમાં જવાબ આપ્યો. તમારી પાસે સત્તા છે, પૈસા છે, પણ તમારામાં એક ખામી છે. તમે સૌરાષ્ટ્રના માણસને ઓળખવામાં થાપ ખાઈ ગયા. અમે જે વસ્તુ પકડીએ છીએ તેને વચ્ચેથી જોડતા નથી. ડેટા તો હવે એવી જગ્યાએ પહોંચી ગયો છે કે જ્યાંથી તેને ડિલીટ કરવો તમારા બાપની પણ તાકાત નથી. આ સાંભળતા જ આલ્બર્ટનો પિત્તો ગયો. તેણે ઈશારો કર્યો અને તેના બે ગુંડાઓ આર્યન તરફ ઘસી આવ્યા. જોકે આર્યન પર સળિયાથી હુમલો કર્યો, પણ આર્યને વીજળીની ઝડપે નીચે બેસીને તેના પગમાં લાત મારી, જેનાથી તે ઊંધા માથે પટકાયો. બીજાએ પાછળથી પકડવાનો પ્રયાસ કર્યો, પણ આર્યને પોતાના ખભાના જોરથી તેને હવામાં ઉછાળીને બાજુના કન્ટેનર પર પછાડ્યો. આર્યનની સ્ફૂર્તિ જોઈને આલ્બર્ટ ડઘાઈ ગયો. તેને અંદાજ ન હતો કે આ કમ્પ્યુટર પાછળ બેસનારો છોકરો આટલો તાકાતવાર હશે. હવે બાકીના 3 ગુંડાઓએ બંદૂકો કાઢી અને આર્યન તરફ તાંકી દીધી. આલ્બર્ટે બરાડો પાડીને કહ્યું, બસ બહુ થયું નાટક. હવે જો તું ડેટા નહીં આપે તો હું તને અહીં જ પૂરો કરી નાખીશ. આર્યન બિલકુલ વિચલિત થયા વિના ઊભો રહ્યો. તેણે પોતાના મોબાઈલ તરફ જોયું અને શાંતિથી બોલ્યો, આલ્બર્ટ, તું મને મારી નાખીશ તો પણ બચી નહીં શકે. મેં મારા મોબાઈલમાં એક સિસ્ટમ ગોઠવી છે. જો આવનારી 5 મિનિટમાં હું મારો કોડ એન્ટર નહીં કરું તો આખો ડેટા આપમેળે વિશ્વની ટોચની ન્યૂઝ એજન્સીઓ અને ઇન્ટરપોલ ફોરવર્ડ થઈ જશે. અને હા, હું અત્યારે જે બોલી રહ્યો છે એ બધું જ લાઈવ રેકોર્ડ થઈને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મેમ્બર એમ્બલી ક્વાર્ટર પાસે પહોંચી રહ્યો છે. આલ્બર્ટના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો. તેને ખ્યાલ આવી ગયો કે તે ખૂબ ખરાબ રીતે ફસાઈ ચૂક્યો છે. આ એ જ ક્ષણ હતી જેને આર્યન રાહ જોઈ રહ્યો હતો. આલ્બર્ટ કંઈ સમજે કે કોઈ આદેશ આપે તે પહેલાં જ વેરહાઉસની બહાર પોલીસની અસંખ્ય ગાડીઓની સાયરનો ગુંજવા લાગી. લાલ અને ભૂરી લાઇટોથી આખું વેરહાઉસ ઝગમગી ઉઠ્યું. દરવાજો તોડીને સ્પેશિયલ ફોર્સના જવાનો અંદર ઘસી આવ્યા અને તેમણે આલ્બર્ટ અને તેના ગુંડાઓને ચારે તરફથી ઘેરી લીધા. પોલીસની સાથે અમેલી કોટર પણ અંદર આવી. તેણે આર્યન તરફ જોઈને એક ગર્વભર્યું સ્મિત કર્યું. થોડી જ વારમાં આલ્બર્ટ અને તેના સાગરીતોને હાથકડી પહેરાવી દેવામાં આવી. એ જ રાત્રે આર્યને પહેલાં પુરાવાઓના આધારે કંપનીના CEO રિચાર્ડ્સને પણ તેના આલિશાન બંગલામાંથી ઊંઘતા ઝડપી લેવામાં આવ્યો. બીજા દિવસે સવારે માત્ર કેનેડા જ નહીં પણ આખી દુનિયાના અખબારો અને ન્યૂઝ ચેનલો પર એક જ સમાચાર છવાયેલા હતા. એપેક્સ ઇનોવેશન્સનું $multi-million કૌભાંડ ઝડપાયું. એક યુવાન ભારતીય એન્જિનિયર બન્યો. વિસ્લેબલર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એક તાત્કાલિક મિટિંગ બોલાવી. રિચાર્ડ્સ અને આલ્બર્ટનો કંપનીમાંથી બરતરફ કરવામાં આવ્યા અને તેમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી. આર્યનને મિટિંગમાં બોલાવવામાં આવ્યો. આખો રૂમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. જે લોકો એક સમયે તેને ખાદીના કપડાં જોઈને તેની મજાક ઉડાવતા હતા, તેઓ આજે સન્માનભેર ઊભા રહીને તેને સલામ કરી રહ્યા હતા. અમેલી કાર્ટરે, જેને હવે નવી CEO બનાવવામાં આવી હતી, તેણે જાહેરાત કરી, આપણે માત્ર એક પ્રામાણિક કર્મચારીનું સન્માન નથી કરી રહ્યા, પણ એક એવા હીરોનું સન્માન કરી રહ્યા છીએ જેણે પોતાના જીવના જોખમે આપણી કંપનીને બચાવી છે. આર્યનને કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર CTO તરીકે બઢતી આપવામાં આવી. થોડા મહિનાઓ પછી જ્યારે બધું થાળે પડી ગયું ત્યારે આર્યને થોડા દિવસોની રજા લીધી અને ભારત પાછો ફર્યો. જામનગરના એરપોર્ટ પરથી જ્યારે તેની કાર આસોદર ગામમાં પ્રવેશી ત્યારે આખું ગામ તેને આવકારવા ઉમટી પડ્યું હતું. ઢોલ નગારા અને શરણાઈના શોરથી આખું ગુંજી રહ્યું હતું. આર્યન સીધો પોતાના જૂના મકાન પાસે ગયો. દરવાજા પર કસ્તુરબા ઊભા હતા. તેમની આંખોમાંથી સોધર આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ દુઃખના નહીં, ગર્વના હતા. આર્યને કારમાંથી ઉતરીને સીધા જ માતાના ચરણોમાં માથું મૂકી દીધું.
કસ્તુરબાઈએ તેને છાતી સરસો છાંપી લીધો અને માથા પર હાથ ફેરવતા ગડગડા સાદે કહ્યું, મને ખબર જ હતી બેટા કે મારો દરિયાનો શેર ક્યારેય હારીને પાછો નહીં આવે. આર્યને એ જ સફેદ ખાદીનો કુર્તો પહેર્યો હતો જેની એક સમયે વિદેશમાં મજાક ઉડાવવામાં આવી હતી, પણ આજે એ જ કુર્તો તેની સૌથી મોટી ઓળખ અને તાકાત બની ચૂક્યો હતો. આર્યને સાબિત કરી દીધું હતું કે માણસનું મૂલ્ય તેના મોંઘા વસ્ત્રો કે દેખાવથી નથી ઓકાતું, પણ તેના સંસ્કાર અને નિડરતા અને સત્ય માટે લડવાની તેની તાકાતથી અંકાય છે. આજે પણ આસોદરના પાદરે બેસીને વડીલો જ્યારે આર્યનની વાત કરે છે ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી જાય છે અને કહે છે કે સાચું છોનું ગમે તેટલું ધૂળમાં પડેલું હોય પણ તેની ચમક ક્યારેય ઝાંખી પડતી નથી. આર્યનની આ સફળ માત્ર એક વ્યક્તિની સફળતા ન હતી, પણ એ અસંખ્ય યુવાનો માટે એક મશાલ હતી જેઓ પોતાના સામાન્ય બેકગ્રાઉન્ડને કારણે મોટા સપના જોતા ડરતા હતા. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.